जो कुछ भी हमने आज यहाँ देखा वो एक चमत्कार भी है और सबक भी। चमत्कार ये है कि जो बच्चा चल भी नहीं सकता था आज उसने यहाँ दौड़कर ये रेस जीत ली। और सबक ये है कि यदि इरादा मजबूत हो और मन में सच्ची लगन हो तो दुनिया का कोई भी काम मुश्किल नहीं है। मैं मास्टर करण को इस कामयाबी पर बहुत बहुत बधाई देता हूं और उसे इस मंच पर आने के लिए आमंत्रित करता हूं। आओ बेटे करण, मुबारक हो। ये रही तुम्हारी ट्रॉफी। थैंक यू सर। हम सबको तुम पर बहुत ही गर्व है। सर मैं कुछ कहना चाहता हूँ। श्योर बेटे, कम ऑन स्पीक। हम रोज स्कूल में प्रेयर करते हैं जिसमें बताया जाता है कि संसार की रचना भगवान ने की है। वो हर चीज का मालिक है, उसकी मर्जी के बिना कुछ भी नहीं हो सकता। आज मैंने दौड़कर ये कप जीता है, ये भगवान की इच्छा से ज्यादा मेरे पापा की मेहनत का नतीजा है। ये सच है कि जन्म मुझे भगवान ने दिया, लेकिन मेरी जिंदगी मेरे पापा ने दी है। आई लव यू पापा, आई लव यू। બધા દીકરાને દીકરીઓ ભાગી શકે એમ છે, ખાલી જો માતા પિતા પેટ્રોલ પૂરવા માટે તૈયાર હોય તો। 1 કરોડની મર્સિડીઝ લો પણ પેટ્રોલ ન પુરાવો તો એ મર્સિડીઝ કોઈ કામની ન રહે। એમ બાળકને પ્રોત્સાહન ન આપો તો માતા પિતા તરીકેનો રોલ કોઈ કામનો ન રહે। એટલે બાળકને પ્રોત્સાહન આપો, તું કરી શકે એવો વિશ્વાસ આપો। નેગેટિવ એક વાત આથી કહેવાનું બંધ કરી દો, એક શબ્દ નેગેટિવ નહીં બોલવાનો। સારું ન આવડે તો ચૂપ રહો પણ નબળું ન બોલો। સમજે જ નહીં, ડોબા જેવો છે, નાલાયક, ડફો, કાંઈ કરવું જ નથી, રખડી જ ખાવું છે, વાંચવું નથી, લખવું નથી, હારા અક્ષર નથી કાઢવા, રમવામાં જ નીકળો જીવ છે, ભણવું જ નથી, કાંઈ કરવું નથી, હા તે તમારે શું કરવું છે ઈ કહો। આ કહેવાનું બંધ કરો, નહીતર બહુ મોટી કિંમત ચૂકવવી પડશે। એટલે બહુ સરસ મજાના 2-3 મુદ્દા છે ને આપણે આગળ વધવું છે ત્યારે બાળકના માળી બનો, માલિક નહીં। આ બેમાં બહુ ફરક છે, માલિકમાં અને માળીમાં। માળીનું કામ છે એની માવજત કરવાનું, એને પાણી આપવાનું, એને સૂર્યપ્રકાશ આપવાનો, બસ પતી ગયું। માલિક નથી બનવાનું, માળી બનો। અને એનું બેસ્ટ એક્ઝામ્પલ મારે તમારી સાથે શેર કરવું છે। હમણાં મેં તમને જેમ કીધું એમ અલગ અલગ દીકરા દીકરીઓના ઘરે હું જાઉં। પ્રમ દિવસે હું ગયો ભાવનગર, અને ભાવનગર હમણાં જે દીકરીને હું મળીને આવ્યો એ દીકરીનું નામ છે ઉર્મિલાબા ગોહિલ। આ દીકરી હમણાં પીએસઆઈનું રિઝલ્ટ આવ્યું, 16 તારીખે પીએસઆઈનું રિઝલ્ટ આવ્યું, આજે 10-12 દિવસ થયા। આખા ગુજરાતમાંથી પીએસઆઈની ભરતીના 5 લાખ ફોર્મ ભરાયા હતા, અને 5 લાખ ફોર્મમાંથી જે દીકરાઓ દીકરીઓએ પરીક્ષા આપી એનું છેલ્લે ફાઇનલ રિઝલ્ટ આવ્યું, એમાં આખા ગુજરાતમાં જે દીકરીનો પહેલો નંબર આવ્યો, આખા ગુજરાતમાં, એ દીકરીના ઘરે હું ગયો અને એ દીકરીની સાથે મેં મુલાકાત કરી। ભાવનગરની આ દીકરી, તમને જાણીને નવાઈ લાગશે, એ દીકરીના પપ્પા ખેતીનું મજૂરીનું કામ કરે, રાત્રે વોચમેન તરીકેનું કામ કરે, અને એ પરિવારની મધ્યમ વર્ગીય પરિવારની દીકરી પીએસઆઈ બની। મેં કીધું બેટા તને કઈ વાત સૌથી વધારે મોટિવેટ કરતી? આ દીકરીનો ફોટો તમે સ્ક્રીન પર જુઓ। આ દીકરી
પ્રમ દિવસની વાત કરું છું, જે મેં તમને આગળ કીધું, અલગ અલગ દીકરા દીકરીને મળું અને એના માતા પિતાને મળું. એમાં દીકરી સાથે મેં મુલાકાત કરી. કાલે આખો યુટ્યુબ પર વિડીયો આમનો આ દીકરીનો આવવાનો છે. ઉર્મિલાબાઈએ એક વાત મને કીધી કે પપ્પા એવું કહેતા કે બેટા તું જે પીએસઆઈની તૈયારી કરે, મને તો વિશ્વાસ જ છે તું પીએસઆઈ બની જઈશ, પણ આમ કંઈક એવું કર ને કે ગુજરાતના ટોપ 10માં તારો નંબર આવે. મને ખબર ન પડે આમાં તૈયારી કેમ કરવાની, મારો તો વિષય નથી, પણ મને વિશ્વાસ ખરો દીકરી કે જો તું ધારે તો તું ગુજરાતમાં ટોપ 10માં આવી શકે ખરી. સમજો, આ શબ્દને જો અલગ રીતે કહો તો પાછું પ્રેશર થઈ જાય કે બેટા તારે ટોપ 10માં આવવાનું છે. ટોપ 10 10માં વગર આપણું ચાલે જ નહીં, ટોપ 10માં તો આવવું જ પડે. આનો આ વાત આ રીતે કરો તો પ્રેશર થઈ જાય. પણ એની વાત પપ્પાએ કરી. સાહેબ, ગામડે અભણ માણસ જેને કશી ખબર નથી, શહેરમાં રહેતોય નથી માણસ, દિવસ ખેતી કરે, રાત્રે વોચમેન તરીકેનું કામ કરે, દીકરીને કેવું પ્રોત્સાહન આપે, માળી બને દીકરીનો અને કહે કે બેટા મને ખબર છે તું જો ધારે ને તો ટોપ 10માં આવી શકે, તું મહેનત તો કર, જે આવે એ જોયું જાય, પણ ટોપ 10માં તું આવી શકે એવું મને વિશ્વાસ છે કે મારી ઉર્મિલા ધારે તો ટોપ 10માં આવી જાય. અને ગુજરાતમાં પેલો નંબર નાખી દીધો. મેં કીધું બેટા રિઝલ્ટ આવ્યું પછી ઘરે શું માહોલ હતો? એ કે અડધી કલાક ઘરમાં કોઈ વાત જ નથી કરી, અડધી કલાક બધા રોયા. અડધી કલાક. સાહેબ, પીએસઆઈમાં પેલો નંબર લાવવું એટલે 5 લાખ છોકરા ફોર્મ ભરે, દીકરી ખાકી વર્દી અને એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી દીકરી જ્યારે આવીને મુકામ હાસિલ કરતી હોય, દીકરી તરીકે આખું ગામ કે દીકરી પોલીસમાં ન જવાય, ભરતીમાં ન જવાય, આપણો વારો ન આવે, આ બધામાં મોટા કોન્ટેક્ટ જોઈએ, આમ હોય તેમ હોય, ફલાણું ઠીકાણું, અને એમાં દીકરી જ્યારે પેલો નંબર લાવી દે, હું એ બાપની છાતી ગજગજ ફૂલતી હોય. પણ માતા પિતા તરીકેનું કનેક્શન બહુ મોટી વાત છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનો ગામડામાં ખેતરમાં રહેતો એક દીકરો, એની પણ વાત તમને કરી દઉં, સૌરાષ્ટ્રનું પાણીની તમને વાત કરું. દેવાનંદ ભમ્મર દીકરાનું નામ, અને વર્ષો પહેલાની તમને વાત કરું છું. આ દીકરો નીટની અંદર 647 માર્ક્સ લાવ્યો ને અત્યારે બીજે મેડિકલની અંદર મેડિકલમાં છે, ડોક્ટરમાં છે. સાવ ગરીબ ગબડો પરિવાર સાહેબ, ટકનું લાવીને ટકનો ખાતો પરિવાર, ખેતરમાં જ રહેતો પરિવાર, અને મજૂરી દાડીનું કામ કરે, નાની એવી વીઘા જમીન, 5 વીઘા જમીન, અને માતા પિતા 2 અભણને ખેતી મજૂરીનું કામ કરે. અને દેવાનંદ નીટની તૈયારી કરે. હવે 3 કિલોમીટર ચાલીને રોડ આવે એટલે દીકરો 3 કિલોમીટર ચાલે એટલે સ્કૂલની બસ આવે, એ બસ પકડીને પાછો સ્કૂલે જાય, સ્કૂલવાળા પાછા રોડે મૂકે એટલે 3 કિલોમીટર ચાલીને પાછો ઘરે આવે. દરરોજ 6 કિલોમીટર ચાલવાનું. આપણા ઘુગેશને એક દી એસી બંધ હોય તો નથી ચાલતું, દરરોજ 6 કિલોમીટર ચાલવાનું. આ તમને 2020-21ની વાત કરું છું, કોવિડ પછીની તરત જ તમને વાત કરું છું. 6 કિલોમીટર ચાલી દીકરો તૈયારી કરે, નીટની અંદર 647 લાવ્યો. મેં દીકરાની સાથે વાત કીધી, મેં કીધું દેવાનંદ આવું રિઝલ્ટ આવ્યું એનું કારણ શું? એને બધી 2-3 વાત કરી. મેં કીધું એના પપ્પાની સાથે મુલાકાત કરી, કાકાને કીધું કાકા તમે શું કહેતા, આ દેવાનંદને કહેતા હું તમે? મને કહે સાહેબ સાંભળજો, ખેતી કરતો બાપ યાર, હાવ ગરીબ ગબડો, હાવ ભણેલો નહીં એવો પિતાની વાત તમને કરું, શું વાત શીખવાડીને ગયા. મને કહે સાહેબ દેવાનંદ હું ભણે એ મને કાંઈ ખબર ન પડે, પણ ડોક્ટરનું ભણે, જો હરખો નીકળે તો ડોક્ટર બની જાય એવું બધા કહે. હવે એમાં હું પરીક્ષા મને કાંઈ ખબર નહીં, પણ એક વાત ખરી હો સાહેબ. મેં કીધું કઈ કાકા? સાંભળજો હું કહી. એ કે દેવાનંદ ખાટલો ઢાળીને વાંચવા બેસે, ઓલો સ્કૂલેથી આવે ને એટલે બહાર ખાટલો ઢાળીને વાંચવા બેસે, લખતો હોય ને વાંચતો હોય. તો મને ને માને ટાઈમ રહી ને ત્યારે દિવસમાં એકાદ વાર એક બાજુ એને માં બે, એક બાજુ હું બેહું, દેવાનંદ વચ્ચે વાંચતો હોય ખાટલા, તો બેહતા ખાટલે. અમને તો હું સાહેબ એમાં એ કયો વિષય ને હું કાંઈક હું લખે ને હું વાંચે કાંઈ ખબર જ ન પડે. પણ મને ટાઈમ મળે ને સાહેબ તો હું દેવાનંદના ખભા ઉપર હાથ મૂકીને કહેતો, દેવાનંદ આ પાછળ તને દેખાય છે? તો પાછળ એનું નળિયાવાળું ઘર હતું, ખેતરમાં વાડીઓમાં નળિયાવાળું ઘર. એ કે દેવાનંદ પાછળ આ તને દેખાય છે? તારા બાપથી નળિયા થયા હો, હવે નળિયા નીકળે ના સ્લેબ થાય કે નહીં એ તો મારો દેવાનંદ નક્કી કરે. પણ તારા બાપને વિશ્વાસ છે કે તું તારા બાપનું નામ રોશન કરીશ, પાછો નહીં પડતો હો દીકરા. કે આ તું જોશો ને તારો બાપ કેમ મજૂરી કરે, પાછો કે નહીં પડતો હો. સાહેબ એકવાર કનેક્ટ થઈ જાઓ ને દીકરાને જોડે એટલે ભૂકા બોલાવી દે. અને આ દીકરો હમણાં મેડિકલમાં ડૉક્ટર MBBS બનવાનું, ભૂકા કાઢી નાખવાનો છે, નળિયા કાઢીને સ્લેબ કરી નાખશે. આ તાકાત છે શબ્દોમાં. માતા પિતાના શબ્દો એ શેરણીના દૂધ જેવા છે, સિંહણના દૂધ જેવા છે, ભૂકા કાઢી નાખે પણ હારા પડે તો. ખાસ સમજો, આ
આપણે છે ને માતા પિતાની પરીક્ષા લઈને પછી એનું સર્ટિફિકેટ મળે ને તો જ એને પરમિશન અપાય કે માતા પિતા બનજો, નહીંતર કાનૂની કાર્યવાહી થશે. પરીક્ષા પાસ કર્યા પહેલા માતા પિતા બન્યા તો કંઈક મેળ પડે એમ છે. માતા પિતા બની જવાય છે, પણ ફરજથી નથી બનાતું, ફરજથી ચૂકી જવાય છે. એટલે આ વાત ખાસ સમજવા જેવી છે. ત્યારે આ દીકરીનું તો મેં તમને ઉદાહરણ આપ્યું, એવી બીજી ઘણી વાતો છે મારે આપની સાથે ફટાફટ શેર કરવી છે. આ સ્ક્રીન પર તમને જે બે દીકરા દેખાય ખાસ ધ્યાનથી સમજજો. આજે તમે હું કોઈ રાજા રાણીની કહાની કહેવા નથી આવ્યો, કોઈ અમિતાભ બચ્ચન શાહરુખ સલમાનની વાત કહેવા નથી આવ્યો, એક કોઈની કરાવી નથી. જેની કરાવી છે એ કહું તમને. આ બાજુ જે મોટો હાઇટવાળો જે દીકરો છે, દીકરો રાજકોટનો છે. ગયા વર્ષે 10મા ધોરણમાં આખા ગુજરાતમાં 10મા ધોરણમાં ગુજરાતી મીડિયમમાં પહેલો નંબર લાવનાર દીકરો. અત્યારે બોર્ડની પરીક્ષા આવે છે, આનું રિઝલ્ટ હવે મેમાં આવશે. એ પહેલા જે રિઝલ્ટ આવ્યું ગયા વર્ષે, એમાં આ દીકરાનું પહેલો નંબર આખા ગુજરાતમાં. 6 વિષય 600માંથી, સાંભળજો, 600માંથી 595. 6 વિષયમાં 5 જ કપાણા. આપણાને 5 આવે, વાંધો એ છે પાછો. 6 વિષયમાં ખાલી 5 કપાણા, 600માંથી 595. અને એ દીકરા મા દીકરીની જોડે હું મુલાકાત કરી, મળ્યો એમના મમ્મીને. એમના પપ્પા બહુ નાની ઉંમરે, દીકરાની ઉંમર નાની હતી ત્યારે સ્વર્ગ ગયા. એટલે મા તરીકે જવાબદારી બહુ વધી ગઈ. એના મમ્મી મિકેનિકલ એન્જિનિયર, એટલે જોબ કરે. મા તરીકેની જવાબદારી વધી ગઈ. તો મેં એના મમ્મીને કીધું, હું કહું તમે આખો દિવસ જોબ કરો, આ દીકરાને કઈ રીતે તમે, અને ગુજરાતમાં પહેલો નંબર તમે કર્યું શું? ઓલી મેં તમને શરૂઆતમાં વાત કરી એમ બધાને પૂછું. એની મમ્મીએ મને કીધું કે હું દીકરાને કશું કહેતી નહીં. દીકરાની જોડે દીકરો વાંચવા બેસે ને એટલે હું ચોપડી લઈને વાંચવા બેસી જાઉં. દીકરો રાતે 2 વાગ્યા સુધી વાંચે, હું રાતે 2 વાગ્યા સુધી દીકરાની જોડે વાંચું. એને સવાર પરીક્ષા હોય, મારે સવાર નોકરીએ જવાનું હોય. હું એક પણ શબ્દ નથી બોલતી, પણ એ બધું સમજી જતો કે હું શું કામ મહેનત એટલી કરું છું. આખો દિવસ નોકરી કરવાની, દીકરાની જોડે વાંચવાનું, દીકરાની જોડે મહેનત કરવાની. દીકરો જાગતો હોય ત્યાં સુધી જાગવાનું, દીકરો જાગી પહેલા જાગી જવાનું, દીકરાનું ટિફિન કરવાનું, પોતાનું કરવાનું, ઓફિસ જવાનું, એ પાછી કામની મગજમારી બધું કરવાનું. એ કે હું કંઈ બોલી નહીં સાહેબ. અને એક દિવસ મારા દીકરાએ મને એવું કીધું કે મમ્મી, હવે તું મારી જોડે નહીં વાંચે ને તોય ચાલશે, મને બધું સમજાઈ ગયું. અને સાંભળ મમ્મી, મારે તને ગિફ્ટ આપી છે. કે બેટા તું કમા પછી ગિફ્ટ આપજે ને, અત્યારે તો હજી તું શું મને ગિફ્ટ આપવાનું? મને કે નહીં, મારે તને ગિફ્ટ આપી છે. મમ્મી કે બેટા શું ગિફ્ટ આપી છે? દીકરાએ કીધું, માં મારે તને ગિફ્ટ આપી છે 4 નવડા. 10મા ધોરણમાં 99.99 લાવી મારે તને ગિફ્ટ આપી. દીકરાએ ગુજરાતમાં પહેલો નંબર નાખી દીધો, 99.99 માને ગિફ્ટ આપી. સાહેબ, એકવાર માતા પિતા કનેક્ટ થઈ જાય તો દીકરા દીકરીઓ બધું સમજી જાય, કરેક્ટ થઈ જાય. કનેક્ટ થાવ તો કરેક્ટ થઈ જાઓ. આ બાજુમાં રહેલો દીકરો સુરતનો દીકરો છે, CBSE બોર્ડનો દીકરો છે. ઇંગ્લિશ મીડિયમ CBSE બોર્ડમાં ગયા વર્ષે 10મા ધોરણનું રિઝલ્ટ આવ્યું. ગુજરાતમાં પહેલો નંબર ને ભારતમાં બીજો નંબર, આખા ભારતમાં બીજો નંબર. આ દીકરો વિસ્મય ડાગા, દીકરાનું નામ, અડાજણનો પરિવાર. એમના મમ્મી જોડે મારી મુલાકાત થઈ. આ બધું યુટ્યુબ પર છે, પણ આપણે ટાઈમ નથી આવું બધું જોવાનો. આપણે તો યુટ્યુબ બટન ઢોકળા ફૂલતા નથી, ફૂલાવવા કેમ? પતી ગયું. ઈ હાટું યુટ્યુબ નહીં બનાવ્યું. એને પૂછો મારા છોકરાને રિઝલ્ટ ફૂલતું નહીં, કેમ ફૂલાવું? તો ઈ કહે તમને. અને ઈ જોયા પછી ઢોકળા ફૂલતા હોત તોય વાંધો નતો. ઈ તો પાછા એમને ચીપટા જ રહી છે, તો હજી ફૂલતા તો નથી. જવા દો, ઈ ફૂલી ગયા. આવો પાછા ફટાફટ ઝડપથી 5-10 મિનિટમાં વાત પૂરી કરવી છે. વિસ્મય ડાગાના મમ્મીની જોડે વાત કરી, મારું મગજમાં ન ઘૂસે એવી વાત સાંભળજો. વિસ્મય 10માની પરીક્ષા, અત્યારે વિસ્મય 11માં છે. 10મા ધોરણ સુધી આવતા વિસ્મય 2 બુક લખી નાખી. 2 બુક માર્કેટમાં વિસ્મય ડાગા નામની 2 બુક છે. પહેલી બુક વિસ્મય લખી 3જા ધોરણમાં. 3જામાં પણ તો વિસ્મય, ત્યારે વિસ્મયની બુક આવી ગઈ. અને બીજી બુક 10માં લખી, વિસ્મયની 2 બુક. મેં મમ્મીને કીધું, શું કરતા તમે? અમે આ ફિલ્ડમાં છીએ તો હજી એક લખાણી નથી, એક લખું એ અડધી છે. તો એના મમ્મીએ કીધું, વિસ્મય મને ટોપિક આપે કે મમ્મી આ ટોપિક પર ચેપ્ટર લખવું છે. એ ટોપિકની બધી માહિતી હું ગોતીને રાખું અને પછી વિસ્મયની જોડે ચર્ચા કરું. એમાંથી પછી નક્કી કરીએ કે એટલું લખવાનું છે. વિસ્મયનો ટાઈમ ન હોય તો હું લખી નાખું. અને આમ કરીને મેં મા દીકરાએ ભેગી થઈને બુક પૂરી કરી. હું સુરતની જ વાત કરું છું. બુક પૂરી કરી.
આપણે મા દીકરો બે ભેગા થઈને પૂરું કરી નાખીએ. અમુક દીકરા દીકરીઓ તો એવા છે, મારો ટેણીયો એમાંનો એક છે, મમ્મી પાસે હોમવર્ક કરાવે અને મમ્મી વિનોબા ભાવે પછીનું એકદમ ભાવિક પાત્ર કરી દે અને પાછા છોકરા જેવા અક્ષર કાઢે હો કે નહીતર ખબર પડી જાય બેનને. અને અહીંયા અમારે ધીરુભાઈ ખુશ થાય કે વાહ મારો દીકરો બધું હોમવર્ક કરીને આવે. પણ મમ્મીને મજા આવે એ કે અમારા ટાઈમમાં આવું હતું જ નહીં. લે હોમવર્ક 50% મમ્મીઓ કરે છે, 50% મમ્મીઓ હોમવર્ક કરે છે અને બાપા વેમ મારે બાર છોકરો અને બાપા ખુશ થાય એક ફીમાં કે મા દીકરો બે ભણે. પણ એ તો ભરો ટાઈમે જય હો. ચલો હસો છો એટલે હું સમજી જાઉં છું કેટલા ઘરે આવું ચાલે છે. એટલે ખાસ હસતા હસતા પણ વાત આ સમજવાનો પ્રયાસ કરજો. છેલ્લા એક બે મુદ્દા લઈને આપણે વાતના એન્ડ તરફ જવું છે. ત્યારે આ બધા પ્રોત્સાહન કનેક્શનની હું તમને એક્ઝામ્પલો આપું છું, લાઈવ એક્ઝામ્પલો આ બધા તમારી સાથે શેર કરું છું. માંગે તે આપું પણ રિવોર્ડના રૂપે. અત્યારે બધા માતા પિતાની એક તકલીફ, આપણી પેઢીની, આપણી બધાની પેઢીની, આપણે બધાએ ભૂખ જોયેલી 90%. એટલે ટૂંકમાં એક રબરમાં આખું ધોરણ પૂરું કર્યું. અને પેન્સિલ જો બહુ ઝડપથી નાની થઈ જાય એટલે આપણે ગયા. આપણે એ રીતે ભણેલા છીએ, હા કે ના? એટલે હા કે ના? અને અત્યારે છોકરાને દરરોજનું એક રબર મળે છે, દરરોજનું એક દી વ્હીલ વાળું ને, એક દી કાર વાળું ને, એક દી સુગંધ વાળું ને, એક દી સુગંધ વગરનું ને, એક દી પોચું ને, એક દી કડક ને, ગજબનું રબર માગી હાજર કરી દે છે માતા પિતા. આપનો ભાવ હું સમજી શકું છું એક પિતા તરીકે કે આપણે જે નથી જોયું આપણે દીકરાને બતાવી દેવું. બધું માગી હાજર કરે. દૂધ ત્યાં તો ખીર મુકાઈ ગઈ હોય, પતી ગયું. આવા જેટલા છે બધાને પતી ગયું. બધું આપો ભાઈ, તમે એના માટે જ કમાવો છો, આપો, પણ માગે ત્યાર નહીં. તમે સાંભળો, તમને આઈડિયા આપું. હું જે નુસ્ખા અપનાવું છું અને એમાં અમુક અંશે હું સફળ પણ ગયો, એવું નથી કે હું 100% સફળ ગયો. પીડા તો હજી મારે છે, પણ કેમ કે અત્યારના છે જ એવા. 10 વસ્તુ તમે આપો, સાંભળો એનો રેશિયો તમને કહું. 10 વસ્તુ આપો માતા પિતા તરીકે, 10 વસ્તુ તમે આપો. પહેલું કામ તો એ કરી નાખો, મોંઘી વસ્તુ આપવાનું બંધ કરી દો. 5000 રૂપિયાનું રમકડું લાવી જ નહીં દેવાનું. 500 રૂપિયાના 10 રમકડા હપ્તે આપવાના. કેમ કે એને 500 રૂપિયાના રમકડામાં એ જ ખુશી થશે જે 5000ના રમકડામાં થશે. અને 2 દિવસમાં ધરાઈ જાય. મારો બેટો 3જા દિવસે તો અડતો નહીં. આપણને આવું બાપાએ લઈ દીધું તો મૂક જ નહીં, સ્કૂલે લઈને જાત. સમજો મારી વાતને, હું તમને પીડા જે કહું છું એ. 10 વસ્તુ દીકરા દીકરીને આપો. પહેલો નિયમ કરી નાખો, મોંઘી એક પણ વસ્તુ લઈને ન આપો. બીજી વસ્તુ નિયમ કરો, 10 વસ્તુમાં 3 વસ્તુ એ માગે એ પેલા લાવીને આપી દો. માગે એ પેલા લાવીને આપી દો. 10-20 રૂપિયા વાળી માગે પેલા આપી દેવાનું. ચેક, રબર, પેન્સિલ, પોતે પેલા સ્ટોક કરી દો. માગે પેલા 3 વસ્તુ 10, 20, 30, 40 રૂપિયાની. સમજાય છે? હાલો, યસ ઓર નો? માગે પેલા જીક દેવાનું. એટલે ખુશ થઈ ગયો. ઓહો પપ્પા તો મેં કીધું નતું. આ બધી કનેક્શનની રીત કહું છું, રાજ ખોલું છું. 3 વસ્તુ 3 થી 4 વસ્તુ માગે એના 1-2 દિવસ પછી આપો. ઠેલાવો, બેટા બપોરે, બેટા સાંજે, કાલ. કેમ? એને ખબર પડે કે આ દુનિયામાં હું બોલું એમ બધું નહીં થાય. નહીતર એવું માનીને બેસે અત્યારે હું બોલું એમ જ થાય, અને લગ્ન થઈ જાય પછી તકલીફ શરૂ થાય. બોલે સિવાયનું બધું થાય. સમજો, આત્મહત્યાના બનાવો જે બની રહ્યા છે આ બધા પાછળની આ કહાનીઓ છે. 3 વસ્તુ માગે પેલા આપી દો. 10, 20, 30, 40 રૂપિયાની 3 થી 4 વસ્તુ માગે એટલે આપવાની, પણ તરત નહીં. સવાર માગ્યું એટલે સાંજે લઈને નહીં આવવાનું. 1-2 દી ઠેલાવો, એ ભૂલાઈ ગયું, હા ચલ કાલ લઈ લે, પમદી લઈ લે. માગે તરત નહીં આપવાનું. સમજાણો તમને? યસ નો? 2-3 દી ઠેલાવાનું, પછી લાવી દેવાનું. એટલે લાવી તો દે એ સાબિત થઈ ગયું. 3 વસ્તુ લાવી દેવાની, પણ એને ટાસ્ક આપવાનો. એટલું પતાઈ દે પછી લઈ દો. સમજાય છે? રિવોર્ડના રૂપે. એટલું કામ તું બેટા કરી નાખે તો પછી કરી દો. હનુમાન ચાલીસા તને આખી આવડી જાય પછી તને લઈ દો. મુદ્દો સમજાય છે? આપવાનું જ છે. એની હાટું તો બળ કરીએ છે, પણ આપવાની રીત અલગ છે. 3 વસ્તુ માગે એ પહેલા 3 થી 4 વસ્તુ માગે, પછી 1-2 દિવસ ઠેલવીને, અને 3 થી 4 વસ્તુ પરસેવો પાડી. ઠેકડા મારે મારવા દો, રોવે તો રોવા દો. આખી જિંદગી તમારે રોવું એના કરતા એને કલાક રોવા દો. આજ દિવસ સુધી પેપરમાં ક્યારે એવું વાંચ્યું તમે? એક બાળકનું સતત 2 કલાક રડતા રહેવાથી થયું કરુણ મોત.
તો હું કામ એ રડે તો માં તો અડધી થઈ જાય, અને ઘરે બાન બાપુજી હોય તો હાવ પોણા થઈ જાય. રોવા દો એને, રોવા દો. અમે ઓછા નથી રોયા, રોવા દો. મુદ્દો સમજાય છે? બહુ દયાવાન ન બનો, મજબૂત બનાવો, કડક બનાવો. બહુ પંપાળો નહીં, મારો લાલો, મારો લાલો. લાલો ભૂકા બોલાઈ જશે. બહુ પંપાળો નહીં, બહુ હાથ ના ફેરવો. હા, એક હાથ અંદરથી નરમ રાખો તો બહારથી એક હાથ કડક પણ રાખો. આંખ બતાવો તો સમજી જવો જોઈએ. સમજાણું? ઘરે કોઈ મહેમાન આવે તો હકનો બેહવો જોઈએ, ને ક્યાંક લઈને જાવ તો ના હકનો બેહવો જોઈએ. અવેડાના ડાટા બધે નો કઢાય, કોકનો માઇન્ડ અવેડો થયો હોય. એટલે આ બધું સ્કૂલ નહીં શીખવાડે, આપણે શીખવાડવાનું છે. સમજાણું? પછી નહીં કહેતા કા કેમ રહી ગયું, એ આપણા ભાગે હતું. અહીંયા તો ગણિત વિજ્ઞાન માંડ પૂરું થાય છે. અને તોય અમારે તો પેરામાઉન્ટ શિક્ષક બહેનો જે લાગી પડે છે સાહેબ, હું લગભગ તો મારે બધી સ્કૂલોમાં આવી રીતે જવાનું થાય. પેરામાઉન્ટની જે ટીમ છે, એનો જે સ્ટાફ છે, વેકરિયા સાહેબની વાત મને ખૂબ ગમે. અમે અલગ અલગ સ્કૂલમાં જઈએ ને એટલે આજુબાજુની સ્કૂલની પીડાઓ બધા કરતા હોય મોટા ભાગે. ઓલો આમ ને, ઓલો આમ ને, ઓલો આમ ને. વેકરિયા સાહેબને જેટલી વાર મળી, આ મેનેજમેન્ટને જેટલી વાર મળો, એક જ વાત, સાહેબ અમે આમ કર્યું, અમારે આમ કરવાનું. આપણી જોડે કોમ્પિટિશન, પેરામાઉન્ટની કોમ્પિટિશન પેરામાઉન્ટની જોડે. બીજા જે કરે પોતપોતાની રીતે સારું કરે, આપણી જ લીટી આગળ વધારે કરવાની. આવા વિચારો જે સંચાલકના હોય, જે શિક્ષકના હોય, તમારા દીકરા દીકરીના મગજના ખોપરામાં પણ આવા જ વિચાર આવે કે બેટા આપણે આપણી લીટી મોટી કરવાની છે. આ સંસ્કાર આપવાનું કામ આ મેનેજમેન્ટ કરે. એવું મજબૂત મેનેજમેન્ટ એકદમ બારીક બારીક વસ્તુને પકડી પકડીને કામ કરે. અને વાલી તરીકે તમને બધાને ખબર હશે, પીટીએમમાં જતા હશો ત્યારે, હા કે ના? અને વિશેષ એ વાલી સમજી શકશે જે બીજી ત્રીજી સ્કૂલમાંથી પેરામાઉન્ટમાં આવ્યા અને એને ફરક સમજાતો હશે કે ઓહો ઓલા બધાને આવું કંઈ દેખાતું જ નહીં હોય. એક નાની નાની એક્ટિવિટી બધી બાબતમાં પારંગત. કેમ કે દીકરાને દીકરીઓની જવાબદારી તમે પેરામાઉન્ટને આપી છે, એટલે વિશેષ જવાબદારી. અને સાહેબ સાંભળજો, એક જ લાઈનમાં ખાલી કહી દઉં, ભાગવું આપો એમાં અને પોતે વાવો એમાં ફરક પડે કે ન પડે? એટલે પડે કે ન પડે? આમાં સમજી જાઓ. સાહેબ પોતે છે, ભાગવું નથી આપેલું. હાલ સાચું, પોતે રૂપિયા નાખા, પોતે જ સવારથી હાં સુધી મહેનત કરે, ભાગવું નથી આપેલું. એને ખબર છે ભાગવું આપું તો પાક ન થાય. અને બહુ બધું વધી જાય ને તો પછી ભાગવું આપવું પડે. તમારે 150 વીઘા હોય, ખેતી ન થાય તમારીથી, ભાગવી આપવી પડે. અને એમાં 15 રહે. કેમ કે ભાગવું આપ્યું ભાગ ન લે, આખું લે પછી. એટલે જવા તો બધી વાતો તમને નહીં સમજાય, વેદિત ન હોય તો સમજાય. સો આ સમજાઈ ગયું પાછું. એટલે આ ભાગવું નથી આપેલું સાહેબ. આ તો પોતે ખેતી કરવાની, પોતે પાયસ્તાવાળો. સાહેબ તમને ગેરંટી આપું, આ સંસ્થામાં વિદ્યાર્થીને શિક્ષક આવે પેલા ધીરુભાઈ આવી જાય. વિદ્યાર્થીને શિક્ષક આવે પેલા ધીરુભાઈ આવી જાય. અને વિદ્યાર્થીને શિક્ષક બધા જાય પછી બધે આંટો મારીને પછી જાય. કેમ કે ભાગવું હોય તો તરત પાવડો લઈને ઉપડે. આ ભાગવું નથી. પરસેવાના રૂપિયાથી બનાવેલી સંસ્થા છે સાહેબ. હાલો, લોટરી લાગી ગઈ ને 1 કા 2 3 કા 4 ને ખૂણો લઈ લીધો, એમ નથી થયું. ઘણા ખૂણા કાઢ્યા પછી એક કર્યું અહીંયા. એટલે કહેવાનો અર્થ એ છે સાહેબ કે આમાં જે પાક થાય એ પાક જબરજસ્ત થાય. એટલે આ વાત તમે બહુ નસીબદાર છો કે તમે આવી સંસ્થાની અંદર અભ્યાસ કરો છો. મને તમને સાંભળીને એમ થાય પણ તમે કનેક્ટ કરી શકતા હશો આ વાતને કે કેટલી વાતમાં સચ્ચાઈ છે, હા કે ના? જય હો. વાહ, જેને વિશ્વાસ નતો એ તો બધા ઘરે ગયા. સો છેલ્લો મુદ્દો લઈને આપણે વાતને ફટાફટ આગળ લઈ જવી છે, ત્યારે નેક્સ્ટ તમે કરજો રીકભાઈ. એટલે બહુ સારી રીતે આપણે જોઈ રહ્યા છે, જેવી હોય સંગત એવી આવે રંગત. જેવી હોય, બધા બોલજો એક સાથે, જેવી હોય સંગત એવી આવે. આપણા ગઢિયાઓ એવું કહેતા સાહેબ કે કાળિયા જોડે ધોળિયો બાંધો વાન ન આવે, પણ અક્કલ મઠો તો એવો થાય થાય થાય, હા કે ના? લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય. બધું ગઢિયાઓ કહેતા. ગઢિયાને જ મૂકી દીધા પછી કહેતા એને તો શું પકડે? નાથી આ પથારી ફરવાની શરૂ થઈ. અમને એકચ્યુઅલી એકલા જ ફાવે, એકલા જ ફાવે, નાથી જ કંઈ નહીં ફાવે. જવા તો બધી તમારી પર્સનલ વાત છે, ભાડા તમારે ભરવા. જેવી હોય સંગત એવી આવે રંગત. સાહેબ એક વિડીયો હમણાં સામે આવ્યો, તમે જોઈને નવાઈ લાગે. એક નાનું જન્મેલું વાછરડું ઘોડાની ભેગું ભળી ગયું. ગૌશાળામાંથી ખબર નહીં કેમ છૂટું પડ્યું, પણ ઘોડાને ભેગું ભળી ગયું. વિડીયો આવ્યો સામે, તમને બતાવું હમણાં. અને એવું સાહેબ, હવે વાછરડું તો બિચારું પહેલેથી જ ઘોડાને જોયું એટલે ઘોડાને જેમ ચાલે, ઘોડાને જેમ ભોજન લે, ઘોડાને જેમ ઊભે, બધું ઘોડાને જેમ. એ પોતાની જાતને ઘોડું માનવા લાગ્યું અને પછી ઘોડાને જેમ દોડે. અને વિડીયો સામે આવ્યો, તમારી મારી જેવા કોઈ સજ્જને એ ઉચકીને બિચારાને ગૌશાળામાં મૂકી દીધું કે આ ઘોડાને વચ્ચે મરી જાય વાછરડું. તો એની દિવાલો વંડી, મોટી મોટી વંડી, એ ટપીને જતું રહ્યું ઘોડાને જેમ. એટલી સંગતની અસર થઈ. અને આ સંગતની અસરનો સરસ મજાનો વિડીયો હું તમને બતાવું, તમે જુઓ. નાનું એવું
આ જો આછું આછું દેખાય, નાનું એવું વાછરડું. જો વંડી ટપી જાય, એક વાછરડાને એટલી અસર થાય તો આપણાને કેટલી થતી હશે? સંગતની બહુ મોટી અસર છે. માતા પિતા તરીકે એક વાત ખાસ જોજો, તમારા દીકરા દીકરીની સંગત કેવી અસર થાય તમને ફટાફટ ન્યૂઝપેપર પ્રૂફ સાથે કહું છું, ધ્યાન અહીંયા રાખજો. 5 મિનિટમાં વાત પૂરી થાય છે. 34% વિદ્યાર્થી દર મહિને 210 કલાક મોબાઈલ પર વિતાવે છે. બધો સર્વે કહું છું, પ્રૂફ સાથે કહું છું, જેમાંથી 30 કલાક તો એ ગેમ રમે છે. પરિણામ અને શિક્ષણમાં પાછળ કરિયરની બરબાદી. આ 6 ઇંચની સ્ક્રીનનો મોબાઈલ 1.5 GB મુકેશભાઈના આશીર્વાદ જિંદગીને ધનોત કરી નાખે, જિંદગીને બનાવી પણ દે. નક્કી આપણે કરવાનું છે કે આપણે કેવી રીતે કરીએ. આખું ઘર હાંજે બેહીને જાણે આપણને એમ લાગે ચડાવો કરતા છે. આખું ઘર, મમ્મી એના ફોનમાં, પપ્પા એના ફોનમાં, દાદા એના ફોનમાં, દાદી એના ફોનમાં, હો એ આખું ઘર ધૂપ આપે. હા ભળજો પછી સ્ક્રીનમાં મન લેજો. જેટલા ઘરે મન બતાવો ફટાફટ, જેટલા ઘરે આંગળી આમામ થાય એ આખું ઘર વેલું આમામ થવાનું. આમામ એટલે ઉપર નહીં જાય, નહીતર તો જગ્યા થાય. એ નડશે, જ્યાં જાય ને ધક્કા જ મળશે ને. જાઓ જતા રહો, જગ્યા જ નહીં. આંગળી આમામ કરવાનું બંધ કરો. માતા પિતા ખાસ સમજો, આંગળી આમામ કરવાનું બંધ કરો, આંગળી આમામ કરવાનું ચાલુ કરો. ઘણા કે હે ફોન આડો રાખવાનો. લા આડો નહીં, લા જોજો પાછા બુકના પન્ના આમામ કરવાના. શું? જેટલા ઘરે બુકના પન્ના આમામ થયા એ બધા આમામ થયા, તરી ગયા. આવંત સાહેબ હવે આમામ બંધ, આમામ ચાલુ. માતા પિતા તમને કહું, તમારા ઘરમાં ઓછામાં ઓછા 50 પુસ્તક હોવા જોઈએ. ઓછામાં ઓછા 50 પુસ્તક. નો વાંચવાનો હોય તોય લઈ આવો. કેમ? લાવશો તો વાંચશો. 50 પુસ્તક. રસોઈના લાવો, વાનગીના લાવો, થેપલા કેમ બનાવે ને, જે ના લાવો એના પણ 50 પુસ્તક રાખો. 50 પુસ્તક વાંચો. પરિવાર ભેગો થઈને સાંજે 10 મિનિટ તો 10 મિનિટ વાંચો. ભેગા મળીને પ્રાર્થના કરજો. બાજુવાળા માટે નહીં, ભગવાનને પ્રાર્થના કરજો. સમજાય છે? યસ ઓર નો? દીકરા દીકરી મંદિરથી જેટલા દૂર એટલા બધા ડ્રગ્સ નસીડિયાથી નજીક જવાના છે. મંદિરથી દૂર ન જવા દો. લઈ જાઓ અઠવાડિયે એકાદ વાર મંદિરે, લઈ જાઓ ક્યારેક ગૌશાળાએ, ક્યારેક ગાંડાના આશ્રમે લઈ જાઓ. અહીંયા કામરેજ બહુ સરસ મજાનો આશ્રમ છે, માનવ સેવા મંદિર. ક્યારેક લઈ જાઓ, આખા પરિવાર સાથે જાઓ. તમે જુઓ કે ભગવાને કેટલા નસીબવાળા બનાવ્યા. અને મને નવાઈ હમણાં એ લાગી, 20 ગાંડાને એક રૂમમાં રાખે, 10-15 દી થાય તો એ કોઈ બાંધે નહીં. 20 ડાયાને એક રૂમમાં એક દી રાખો. મારું સમજાય નહીં કોણ ડાયું ગાંડું. જવા દો, તો બધું વિશે બહારની વાત છે. પણ હવે આપણે નક્કી કરવાનું, આપણે હેમાં આવીએ. સાહેબ 20 ગાંડા એક રૂમમાં રહે, બાંધે જ નહીં. 20 ડાયા એક રૂમમાં રહે, હાથ ન પડવા દે. દિવાલ હો તો બહાર આવે. એટલે સંગતની અસર ખાસ છે. જોજો, હજી તમને ન સમજાય તો 34 કલાક દર મહિને વિડીયો ગેમની અસર. આખા ક્લાસના વિદ્યાર્થીએ આ કેવી ગાંડી ટૂળ પ્રજા થવા મળી છે. આખા ક્લાસના છોકરા વિડીયો ગેમની અસર. વિદ્યાર્થીએ બ્લેડના ઘા માટે 10 રૂપિયાની ગેમની ઓફર માટે 40 વિદ્યાર્થી હાથે બ્લેડના કાપા મારતી હતા. આવું થશે એવી ભવિષ્યવાણી નથી કરતો, થઈ ગયું. સંગતની અસર. ભાઈ આવું કોઈ માતા પિતા શીખવાડે? કોઈ ન શીખવાડે. હજી તમે જુઓ, તમને આમ એમ થાય કે સારું આવું બની ગયું. વડોદરામાં ધોરણ 9ની વિદ્યાર્થીની સ્કૂલ બેગમાં દારૂની બોટલ નીકળી. 9માં ભણે, દારૂની બોટલ. હવે કોઈ પપ્પા આવું શીખવાડે? પપ્પા પીતા હોય તો પીવાનું તો ન જ કે. તો આ તો સંગતમાંથી જ શીખવું. આવો બાળકોની સંગત. આજે સિગરેટ પીવી એક સ્ટેટસ થઈ ગયું છોકરાઓને. સાહેબ 50% સ્કૂલમાં છોકરા સવારે 7 વાગ્યાની સ્કૂલ હોય ને તો 6:30 4 જણા ભેગા થાય અને ગોલ્ડ ફ્લેગ શેરિંગમાં લે. આજ મારો વારો કલ ઓલન વારો પીવે અને પીને સ્કૂલે જાય. શું તગારું સરસ્વતી આવે? અને આમાંના આપણા હોય તો આપણને નથી ખબર, હો મારા તમારા હોય તો ખબર નથી. આવું બધું બનવા મળ્યું. આ બધું કોમન થઈ ગયું. એક સ્ટેટસની વાત થઈ ગઈ. બે ઇન્સ્ટા રાખે, એક ઘરે કે અને બીજું તેનું નામ અલગ જ હોય. ઓરિજિનલ તો બધું ઇન્સ્ટા ઈ હોય. નામ જીગર હોય તો જીક્સ નામનું એકાઉન્ટ અલગ હોય. અને જીગર પ્રજાપતિ, બાપા જીગર પ્રજાપતિને ફોલો કરે. બાપાને જીક્સમાં ખબર ન પડે. અને જીક્સમાં બધું જીકાતું હોય.
એટલે ખાસ જાગજો, ચેક કરજો. દીકરા દીકરીને મેં પીએસઆઈ જે બેનની વાત કરી ને સાહેબ, એ મને કહે સાહેબ હું વાંચવા મારા રૂમમાં જાઉં ને ફોન નીચે મૂક દઉં, ફોન નીચે મૂક દઉં. પછી ઓલું બધું ફોટોને મેં મૂક્યું ને તો મેં કીધું કે બેન તમારું ઇન્સ્ટામાં આઈડી કયું તમને ટેગ કરું. મને શું કીધું ખબર? સાંભળજો. મન કહે સાહેબ ઇન્સ્ટાગ્રામ જ નથી વાપરતી, એ ઇન્સ્ટાગ્રામ જ નથી વાપરતી. મન કહે સાહેબ સ્ટેટસ મૂકવાનું થોડું હોય, સ્ટેટસ બનાવવાનું હોય. એ દીકરીએ સ્ટેટસ બનાવ્યું, આપણા સ્ટેટસ મૂકીએ, પછી બાપા જમીન મૂકે. જવા દો બધી પીડાઓ હવા બહાર થયા. હાલો ભાઈ નેક્સ્ટ કરો જલ્દી, હકેલવાનું. વડોદરામાં 9માં આ તમે જુઓ યાર ક્યાં આ બધી ચિંતા છે ને, મને એમ આમ થાય શું કરવું, અને એમાંય ઊભા થઈને ઘેરે જાય ને શું કામ છે. સ્ક્રીન ટાઈમને લીધે વિશ્વના 35% બાળકોની દ્રષ્ટિ નબળી. અત્યારે તમે પહેલા ધોરણના ક્લાસમાં જાઓ 50% ચશ્માવાળા મળે, 50%. અને આપણે કોઈ નંબર જ ન આવ્યા, વાંચતા જ નંબર આવે, અને ફોન હતા નહીં, અને દૂરદર્શન પકડાતું નહીં. બહુ અઘરું છે સાહેબ. 10મા સુધીમાં આવતા તો બાટલી કાચ ચડાવવો પડશે અત્યારે જે છે ને એને, અને 12માં દેખાય જ નહીં એટલે પરીક્ષા જ નહીં આપવી પડે. જે રીતે જઈએ છે ને સ્ક્રીન ટાઈમ સાહેબ, 7-7, 8-8 કલાકનો સ્ક્રીન ટાઈમ, 7-7 ફોન છે ને જીવતો બોમ્બ છે, જીવતો બોમ્બ. જુઓ નેક્સ્ટ તમે, કેટલી મજાની વાતો. ને છેલ્લી વાત આજની પ્રોગ્રામની, અને પછી આપણે બધા છૂટા પડવું છે. આપણા 8 મુદ્દા પૂરા થયા, 9મો મુદ્દો. તમે મને કહો કયા માતા પિતા દીકરા દીકરીને પ્રેમ નહીં કરતા હોય? એવો કોઈ માતા પિતા હોય દુનિયામાં જે દીકરા દીકરીને પ્રેમ ન કરતા હોય? લાગે જ તમને કોઈ? ગરીબ અમીર જે હોય, ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ સીબી હાઈ હેલો એકચ્યુઅલી કોઈ પણ કરતા હોય લાગે તમને? યસ ઓર નો? બધા માતા પિતા પ્રેમ તો કરતા હોય ને, હા કે ના? જમાનો છે ને દેખાડવાનો છે. હવેનો 2025 થી સમય નવો શરૂ થયો. કયો સમય શરૂ થયો? દેખાડવાનો. તમે મને કહો, તમે ગરમીમાં ઘરે આવ્યા હોય, પરસેવેથી રેબઝેબ હોય, પંખો શરૂ કરો તો તમે ખૂણામાં જઈને બેસો કે પંખાની નીચે બેસો? તો પંખો શરૂ કરી દીધા, પવન તો પછી બધે ન આવે, તો કેમ પંખાની નીચે બેસો? ખૂણામાં ન ચાલે? પવન તો નહીં આવે, પંખો તો ચાલુ કરી દીધો, તો પછી પંખાની નીચે જ શું કામ બેસો છો? ત્યાં પવન વધારે આવે. એ માતા પિતા દીકરા દીકરીને પ્રેમ તો કરતા જ હોય હો, પણ ક્યારેક એ જતાવવું પડે કે હું તને પ્રેમ કરું છું. એનાથી પ્રેમમાં વધારો થાય, જેમ પંખાની નીચે બેસે. આપણે આપણા બાળકને પ્રેમ તો કરીએ છીએ, પણ એ કહેવાનું બંધ કરી દીધું કે હું તને પ્રેમ કરું છું. એટલે એણે એવું માનવાનું શરૂ કરી દીધું કે આ મને પ્રેમ નહીં કરતા. એ જ ટાઈમે માર્કેટમાંથી બીજા લોકોએ કહેવાનું શરૂ કરી દીધું કે હું તને પ્રેમ કરું છું. મુદ્દો સમજો આખી વાતનો. માતા પિતા પ્રેમ કરે જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ કહેવાનું બંધ કરી દીધું. એટલે ઓલાને એમ થયું કે નથી કરતા, અને માર્કેટમાં બીજા કેવા મળ્યા એટલે એને એમ થયું કે આ મને પ્રેમ કરે છે, ઓલો મને પ્રેમ કરે છે. હવે આપણે તો પ્રેમના ભૂખ્યા છીએ સાહેબ બધા. કૃષ્ણ વંશજ પહેલેથી ચાલ્યું આવે. એ મટકી ફોડતો તો પ્રેમથી ફોડતો, વાતમાં પ્રેમ હોય. આપણે દીકરા ને દીકરીઓને પ્રેમ કરું છું એવું જતાવવાનું બંધ કરી દીધું. આપણે બંધ કર્યું એનું કોઈ નુકસાન નથી, એ જ ટાઈમે માર્કેટમાં બીજાએ ચાલુ કરી દીધું. અને અત્યારે તમને કહું, નાકે નાકે ઊભા છે પ્રેમ કરવા વાળા. હવે ચોખ્ખું ત્રાજવામાં વજન કરવા જેવી વાત છે. તમારો પ્રેમ વ્યક્ત કરવો એ તાજવામાં એક બાજુ, અને માર્કેટમાં જે ઓલા બીજા મેસેજ કરી રહ્યા છે ને, આઈ લવ યુ દીકુ, આઈ લવ યુ બકા, જમી લીધું બકા, આ થઈ ગયું બકા, આ ચેપ્ટર થઈ ગયું બકા, કાલે હું તને નોટ્સ લખી આપીશ, આ થઈ ગયું બેટા, 6ઠા ધોરણની આ ચેટ બતાવું છું, 6ઠા ધોરણની, લવ યુ બકા, 6ઠા ધોરણની, 10 પૂરા નથી કર્યા હજી. એનું કારણ ત્રાજવામાં એક બાજુ લવ યુ બકા વધી ગયું, અને આઈ લવ યુ બેટા ઘટી ગયું. એટલે વજન લવ યુ બકા બાજુ જતું રહ્યું. તો એમાં એ ખોટું શું કરે છે બાળક?
કદાચ કાલે ઉઠીને એ લવ યુ બકા કેવાવાળાની સાથે જતા રહી તો એમાં એને ખોટું શું કર્યું? વજન એનો વધારે હતો એટલે ત્રાજવું તો એ જ બાજુ નમે ને એમાં શું નવાઈ હતી? ભૂલ તો આપણી રહી ગઈ કે ઓલું નમે એ પેલા આપણે ન નમાવી શક્યા. 1 રૂપિયાનો ખર્ચો નથી સાહેબ. અને આપણે દીકરા દીકરીઓને આઈ લવ યુ કહેવાનું બંધ કરી દીધું. જવા દો ઇંગ્લિશ શબ્દમાં તમને ન રસ હોય તો, પણ બેટા હું તને બહુ પ્રેમ કરું છું, તું મારો લાડકો દીકરો છે, તું મારી લાડકી છે, તું મારો જીવ છે બેટા, તું મારો પ્રાણ છે બેટા, તારા માટે બધું છે બેટા. આપણે સાહેબ એને ગળે લગાડવાનું બંધ કરી દીધું. ઈદ નાનો હતો ને સાહેબ, ઈદ નાની હતી ને, જરીક આઘા પાછો થતો ને તો જીવ જતો રહેતો. હો, અત્યારે એને આપણે ગળે નથી લગાડતા, એને કહેતા નથી કે બેટા હું તને પ્રેમ કરું છું. શરમ લાગે ને, સંકોચ લાગે ને. તમે નો કહો તો ચાલતે, પણ સીઝન નીકળી ગઈ છે માર્કેટમાં બધા પ્રેમ વ્યક્ત કરવાની. આ નિયમ છે સાહેબ, બોલનારને પણ લાગુ પડે ને સાંભળનારને પણ લાગુ પડે. તમારા પરિવારમાં પ્રેમ વ્યક્ત કરવાનું શરૂ કરો. પછી બહુ રડવું પડે છે બધાને, બહુ રડવું પડે છે. મેં બહુ લાચારી જોઈ છે એવા અનેક માતા પિતાની. આપણે બહુ દયા આવે સાહેબ, પણ શું કરીએ પ્રાર્થના સિવાય? મને પપ્પા એમ કહે કે હવે સાહેબ મારે શું કરવું જોઈએ? હું એને કઈ રીતે જવાબ આપું કે તમારે શું કરવું જોઈએ? પતી ગયું, પાણી જતું રહ્યું, હવે પાળ ન બંધાય. ઈશ્વરને પ્રાર્થના કરો કે એની બુદ્ધિ ફરે બસ. પણ કઈ રીતે ફરે? હજી તમારું ફોનમાં આઈ લવ યુ નથી જતું, ઓલો તો સામો 10 વાર આઈ લવ યુ કહે છે. કઈ રીતે બુદ્ધિ ફરે? વાત તમને મગજમાં જાય કે નથી જતી મને નથી ખબર, પણ એક કામ શરૂ કરો સાહેબ, એને રાતે સૂતા પહેલા એને ગળે લગાડો. ઉંમર ગમે એ થાય, પણ તમારો દીકરો કે દીકરી મોટા થઈ જાય, 11માં 12માં આવી જાય, પછી દીકરીને માં ગળે લગાડી શકે, દીકરાને બાપ ગળે લગાડી શકે. દીકરા 6, 7, 8, 9માં હોય ત્યાં સુધી તો બાપે દીકરીને ગળે લગાડે, એમાં કંઈ ખોટું નથી. અને કદાચ તમને મોટી દીકરી થયા પછી, દીકરો થયા પછી સંકોચ આવતો હોય તો બાપ જ દીકરાને ગળે લગાડે અને માં દીકરીને ગળે લગાડે, પણ લગાડો તો ખરા. એના માથા પર હાથ તો ફેરવી શકાય. આ બધું કરશો ને સાહેબ તો બાળક બહુ કનેક્ટ થશે, અને પછી એવો કનેક્ટ થશે ને, એ ગમે ને આઈ લવ યુ કહેશે ને એને સીધો બ્લોક કરી દેશે. એને ખબર પડી જશે કે ચોખ્ખું ઘી કયું છે ને ડાલડા ઘી કયું છે. એને ઘીવાળી રોટલી જ ન ખાધી હોય તો ઓલો તો બટર લગાડીને આપે, એને મીઠી જ લાગે ને સાહેબ. તમે એટલી રોટલી ચોપડીને આપો તો ઓલાને ઓછું ઘી એને નજરમાં જ ન આવે. રોટલી રગડી દો ને તો કામ થઈ જાય. સાહેબ દરરોજ સવારે બેનો જે રોટલીનો લોટ બાંધે ને એમાં થોડુંક તેલ ઓછું પડે ને તો કૂણી રોટલી નથી થતી હો, એ રોટલી કડક થઈ જાય છે. સંબંધમાં તમે તેલ નહીં નાખો તો સંબંધ કડક થઈ જાય છે, ને આ કડક સંબંધને બટકતા વાર નથી લાગતી. કૂણી રોટલી વળી જાય, બટકે નહીં. કડક રોટલી બટકી જાય. આપણા સંબંધો માતા પિતાને દીકરા દીકરીને બટકવા લાગ્યા છે. એક દીકરી બાપને એમ કહી દે કે મારી પર્સનલ વાત છે, બાપની ધરતી જગ્યા દે તો હમાઈ જાય બિચારો બાપ. કઈ રીતે એ બાપ જીવી શકે? પણ જો યોગ્ય સમયે મૌન નાખી દઈએ ને કે નહીં બેટા હું તને પ્રેમ કરું છું બેટા, તું મારો જીવ છે બેટા, તું મારો પ્રાણ છે બેટા, તમને જે શબ્દ ગમે અને પ્રેમથી ગળે લગાવો. એના માથા પર ક્યારેક કિસ કરો, ક્યારેક સવારે ઉઠે તો એને પ્રેમથી જગાડો. આ બધું કરવું પડશે સાહેબ. આ સંસ્થા નહીં કરી શકે, આ તો માતા પિતાએ જ કરવું પડશે. આના માટે કામવાળા નહીં રખાય, આ તો આપણે કરવું પડશે. અને એ જ દીકરા દીકરી છે જેના માટે આપણે રાંદલ તેડેલા, જેના માટે માનતા કરેલી, જેના માટે 10-10 કિલોમીટર ચપ્પલ વગર ચાલીને ગયા હતા. ઉપરવાળાએ તમારી સામું જોયું, આપણે દીકરાને સામું જોવાનું બંધ કરી દીધું. લાઈન લાગી છે સાહેબ મંદિરે પ્રાર્થના કરવા વાળાની કે ભગવાન મારી સામું તો જો, અને આપણી સામું વગર મહેનત જોઈ લીધું તો આપણને કદર નથી થતી. જેટલા દીકરા દીકરી મોટા થયા હોય છે તો આપણા જ સંતાનો. પ્રેમ કરજો સાહેબ, કરો જ છો પણ વ્યક્ત કરજો, એને જતાવજો. અને એવો એક વિડીયો જોઈને આપણે બધાએ છૂટા પડવું છે. ત્યારે મેં અત્યાર સુધી જે વાત કીધી એ વાત આ વિડીયોમાં બહુ સારી રીતે સમાવે છે. પછી આપણે માત્ર આભાર વિધિ કરી, કોઈ ઊભા નથી થવાનું, મારી વાત પૂરી થશે, સંસ્થા આભાર વિધિ કરીને આપણે મસ્ત પ્રેમથી શાંતિથી છૂટા પડવાનું છે. એટલે સુધી રહ્યા છો એટલે હવે ખોટી ઉતાવળ નહીં કરતા, આરામથી આપણે શાંતિથી છૂટા પડવું. એક બહુ સરસ મજાનો વિડીયો ને એક નાનો મેસેજ આપીને આપણે આભાર વિધિ કરીને છૂટું પડવું છે. પણ અત્યાર સુધીનો પ્રોગ્રામ અને આ છેલ્લી વાત બિલકુલ મિસ નહીં કરતા. સમજો આ કહાની ઘર ઘર કી છે, આ બધાના ઘરની વાત છે. सर मैं अभी चेक करके Yes! What a shot, man! Enormous hit! That's gone. It's gone. Not get that! मैं बताता हूँ सर. हाँ सर करेक्ट है, 6 तारीख है. ओके सर ओके. स्कोर के
एक टाइम था जब तू भागा चला आता था सुन के मेरी आहट, और अब मैं जिस कमरे में भी जाता हूं तो वहां से बाहर चला जाता है। मुझे बाहर धकेल देती है डर और रिस्पेक्ट की मिलावट, पर आप पहले की तरह रोक कर क्यों नहीं कहते कि आओ साथ में मैच देखें? डिलीवरी वाला आया है। नहीं, टैबलेट्स लो पहले। आराम से आराम से बोल रहा हूं आराम से। दिखता है आपका गुस्सा छोटी सी भी गलती पे, एक बस आपका प्यार ही नहीं दिखता। पहले तुझे डांटता हूं और फिर खुद को। ऐसा क्यों है कि प्यार दिखाया नहीं जाता और गुस्सा दबाया नहीं जाता? अरे बस यार माँ। जब कुछ घंटों के लिए दूर हो रहा था तब क्लास तक छोड़ने आए थे, और अब जब सालों के लिए दूर हो रहा हूं ख्याल रखना। तब भी आता अधूरा साथ। चलो यादों का गुल्लक टूटा जो लफ्ज मिले जज्बात को, यादों का गुल्लक टूटा जो लफ्ज मिले जज्बात को, खामोशी का पहरा हटा। आई लव यू पापा। आई लव यू टू बेटा। बंद लिफाफा खुल गया, बंद लिफाफा। कुछ कहते नहीं हैं, जताते नहीं हैं, प्यार तो करते हैं पर दिखाते नहीं हैं। प्यार तो करते हैं पर दिखाते नहीं है। આ દેખાડાની દુનિયા છે સર, થોડું બતાવવું પડશે. આપ જે જગ્યા પર બેઠા છો 2 મિનિટ ખાલી મને એક આપજો. જે જગ્યા પર બેઠા છો ત્યાં આંખ બંધ કરીને માત્ર હું જે શબ્દો કહી રહ્યો છું, જે બી આંખ બંધ કરશો એટલે કપાળના ભાગે અંધારા જેવું લાગશે. એ અંધારાને એક થિયેટરની સ્ક્રીનની જેમ જોવાનો પ્રયાસ કરજો. અવસર ફરીવાર નથી મળતો એટલે માત્ર 2 મિનિટ, અને આમાં કોઈ મોબાઈલની રિંગ ન વાગે, કોઈ મોબાઈલમાં વાત ન કરે, એનું ખાસ ધ્યાન રાખજો. આવો બધા આંખોને બંધ કરીએ. માતા પિતા બધા જ આંખોને બંધ કરીએ. કપાળના ભાગે એક થિયેટરની સ્ક્રીન ચાલી રહી છે, એ સ્ક્રીનને જોવાનો પ્રયાસ કરીએ. યાદ કરીએ દિવસને, જે દિવસે આપણા ઘરમાં એક ખુશીનો પ્રવેશ થયો. ઈશ્વરે આપણને દુનિયામાં માતા પિતા કહેવાનું સૌભાગ્ય આપ્યું. જે દીકરો હોય, દીકરી હોય, એ દિવસને યાદ કરવાનો પ્રયાસ કરીએ. તમે કેટલા ખુશ હતા, આખો પરિવાર કેટલો ખુશ હતો. એ દીકરાની દીકરીની નાની નાની મસ્તીઓને લઈને તમે કેટલા ખુશ થતા હતા, કેટલો ગર્વ લેતા હતા. કેટલી મસ્તી કરે છે, મસ્તીખોર, તોફાની, કાનો, કાનુડો. એનું એ કોઈ વસ્તુને બગાડવું એ તમને મજા આવતી હતી. કોઈ વસ્તુને વીખી નાખવી તમને મજા આવતી હતી. તમે પ્રેમથી કહેતા હતા કે કેટલું તોફાન કરે છે, કેટલું મમ્મીને હેરાન કરે છે, કેટલું પપ્પાને હેરાન કરે છે. એ નાના નાના પ્રસંગોને યાદ કરવાનો પ્રયાસ કરો. એક એક મેમરીને તમે ફોનમાં, કેમેરામાં કેદ કરીશ. 1 મહિનો, 2 મહિનો, 3 મહિનો, વર્ષનું થયું, 2 વર્ષ, 3 વર્ષ, 2.5-3 વર્ષનું બાળક નર્સરી પ્લે ગ્રુપમાં
રમતો રમતો શિક્ષણની શરૂઆત કરી. પહેલી વાર સ્કૂલે જવાનું હતું, ભલે નર્સરી હતી, પ્લે ગ્રુપમાં મૂકવાનું હતું, પણ આપણે બાળકને મૂકવા ગયા. એ દિવસે તો જાણે ઘરમાં સમય જ નતો જતો. ક્યારે 2 કલાક પૂરી થાય એના વગર તો ઘરમાં કોઈ છે જ નહીં એવું જ લાગે. કોઈ કામ નથી ઘરમાં, સમય કપાતો નથી. અને 15-20 મિનિટ પહેલા જ પહોંચી ગયા એ સ્કૂલ પર બાળકને લેવા માટે. બધા દિવસોને, આ પલને, આ મોમેન્ટને યાદ કરવાનો પ્રયાસ કરો. દીકરો અને દીકરી ધીમે ધીમે મોટા થયા. પહેલા, બીજા, ત્રીજા અલગ અલગ ધોરણમાં ભણવા લાગ્યા. આપણે આપણા કામમાં વ્યસ્ત થવા લાગ્યા, બાળક અભ્યાસમાં વ્યસ્ત થવા લાગ્યું. એ સાથે બેસવું, એ મસ્તી કરવી, એ તોફાન કરવી, એ નાની નાની યાદોને કેમેરામાં કેદ કરવી જાણે ક્યાંક ચૂકાય જ ગયું. અને એ બાળકની હરકતો જે આજ દિન સુધી મને સારી લાગતી હતી, એ જ હરકતો હવે મને ક્યાંક બાળકમાં ખૂંચવા લાગી છે. એ ભૂલો જે મેં બાળકમાં જોવાનો પ્રયાસ કર્યો, એ ભૂલો જે મેં બાળકમાં જોવાનો પ્રયાસ કર્યો, એવી ભૂલો મેં નોટિસ કરવાની શરૂ કરી. કે આ તો તોફાન કરીશ, બડા બહુ મસ્તી કરીશ, ગુસ્સો કરીશ, જીદ કરીશ. એક એક નાની નાની બાબતો તમે જોવાની શરૂ કરી. તારા શૂઝ બરાબર કાઢ ને, તારું યુનિફોર્મ બરાબર મૂક ને. નાનો નથી હવે કઈ, કેટલી વાર કહેવાનું, જમવાની પાન જ નથી પડતી, મોબાઈલ મૂક, રમવામાં જ ધ્યાન આપવું છે, નીકળું ભણવામાં ધ્યાન આપ. એક એક બાબતો જાણે અચાનક પ્રેમ ખતમ થઈ ગયો. આ વાતને જોવાનો પ્રયાસ કરીએ. એક એક નાની નાની બાબતો આપણને ખૂંચવા લાગી. નાની નાની વાતમાં આપણે ડરાવા લાગ્યા. આમ નહીં કરે તો આમ કરી દઈશ, આમ કરી દઈશ, પૂરી જઈશ હમણાં રૂમમાં, તાર ટીચરને ફોન કરી દઈશ, તાર ટીચરને મળું એટલી જ વાર છે, આવા દે તાર પપ્પાને. નાની નાની વાતમાં ધમકાવા લાગ્યા. એ જ બાળક જે મને વહાલું લાગતું હતું, પ્રેમાળ લાગતું હતું, એની એક એક મસ્તી મને મજા આપતી હતી, હવે તો એ બધી બાબતોને છોડીને હું બાળકમાં જે ખૂટી રહ્યું છે એ જોવાનો પ્રયાસ કરી રહ્યો છું. એ ભૂલોને જોવાનો આપણે શરૂ કરી દીધું. ભૂલો તો આપણામાં પણ ક્યાં ઓછી છે, બસ આપણને કોઈ બતાવવા વાળું હવે નથી, મોટા થઈ ગયા ને. બાકી આપણામાં ભૂલો ગણીએ તો કદાચ એવું તો ચોક્કસ બને કે બાળકમાં ભૂલો ઓછી લાગે. એટલી ભૂલો આપણે કરી રહ્યા છે, બટ આપણે બાળકને એ ભૂલો બતાવી રહ્યા છે. એ ભૂલો જેવી બતાવીએ એ જ ભૂલને વધારે કરવા લાગ્યું છે. આવો આંખ બંધ કરીને જ્યારે આપણે જોઈ રહ્યા છે ત્યારે જ હવે એ જ બાળકની સારી આદતોને પણ જોવાનો આપણે પ્રયાસ કરીએ. એ કેટલી સારી આદતો ધરાવી રહ્યું છે એ જોવાનો પણ પ્રયાસ કરીએ. એ તમને કેટલો પ્રેમ કરે છે એ પણ જોવાનો પ્રયાસ કરીએ. એ કદાચ ક્યારેક ખોટું બોલ્યો હશે, પણ એની મજબૂરી હશે કંઈક. એ જ બાળક છે જે બાળક માટે આપણે રાંદલ તેડેલા, એ જ બાળક માટે આપણે ભૂખ્યા રહેતા હતા, એ જ બાળકને આપણે બધું શીખવ્યું, આંગળી પકડીને ચાલતા શીખવ્યું. એ બાળકની સારી આદતો જોશો ને તો એક ડોળા ગ્લાસમાં ચોખ્ખું પાણી પડ્યા કરે ને તો ડોળ પણ નીકળી જાય ને એ ડોળા પાણીની ડોલ પણ ચોખ્ખી થવા લાગે. એ બાળકોની સારી આદતોને પણ જોવાનો પ્રયાસ કરે. આંખોને બંધ રાખીને બાળકમાં રહેલી એ સારી આદતોને જોવાનો પ્રયાસ કરીએ. જે પણ છે મારું બાળક છે, મારે સ્વીકારવું છે. એની જે પણ ખરાબ આદતો છે આપણે સાથે મળીને એ આદતોને સુધારવી છે. પણ એનો અર્થ એ તો નથી જ કે હું સારી આદતો જોવાનું બંધ કરી દઉં. એ જય શ્રી કૃષ્ણ કહીને જઈ રહ્યો છે સ્કૂલે, એ દરરોજ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ કહીને રાતે સુવા જાય છે. આ બધી મારા બાળકની સારી આદતો છે. અરે ભૂલ તો આપણે કરી કે આપણે એને આઈ લવ યુ નથી કીધું, ભૂલ તો આપણે કરી કે આપણે એને ગળે નથી લગાવ્યું, અને આપણે આપણા બાળકોની ભૂલોને ગોતી રહ્યા છે. આજે મનીમન સંકલ્પ કરીએ, આજે નક્કી કરીને ઊભા થવું છે કે કઈ આદતોને મારે જોવી છે ને કઈ આદતોને નથી જોવી. આજે નક્કી કરવું છે કે મારે માખી નથી બનવું, મારે મધુમાખી બનવું છે. એ મધુમાખી જેવા વાલી બનવું છે. મારા બાળકની સારી આદતો જોવી છે. એ બાળકો આપને બહુ પ્રેમ કરે છે સાહેબ. એ નથી ઈચ્છતા કે તમે દુખી થાઓ, પણ એને પણ તમારી જેમ વ્યક્ત કરતા નથી આવડતું. નોકિયા વ્યક્ત કરશે ને તો આઈફોન વ્યક્ત કરવા માટે તૈયાર છે.
તમે આઈ લવ યુ કહેશો ને તો એ આઈ લવ યુ ટુ કહેશે, પણ આઈ લવ યુ ની શરૂઆત તો કરો. આજે આ પ્રોગ્રામથી મની મન સંકલ્પ કરીએ. જે ખરાબ આદતો છે એક આદત ઉપર ચર્ચા નથી કરવી, સારી આદતો ઉપર ચર્ચા કરીએ. ખરાબ આદતો આપોઆપ નીકળી જશે. આવો મની મન સંકલ્પ કરીએ અને ધીમેથી આંખ ખોલવાનો પ્રયાસ કરીએ. અને આજના પ્રોગ્રામમાં આ સંકલ્પની સાથે આપણે બધાએ ઊભા થવું છે કે બાળકની સારી આદતો પર ફોકસ કરવી છે, બાળકને પ્રેમને વ્યક્ત કરવો છે, બાળકને ગળે લગાડવું છે, બાળકને એ રાતે સૂતા પહેલા એને આઈ લવ યુ કહીને આપણે સૂવું છે. આવી નાની નાની શરૂઆત કરવાની શરૂઆત કરીએ. ખૂબ મોટો ફાયદો થશે. પેરામાઉન્ટ પરિવારનો આજનો આ પ્રયાસ, મેં બોલવાનું શરૂ કર્યું અને બોલવાનું પૂરું કરું છું, એની વાતને 2 કલાક પૂરી થઈ છે. અને 2 કલાક જો મેં કીધું એમાં વાતમાં સચ્ચાઈ ન હોત તો આપની આંખના ખૂણા ભીના ન થયા હોત. આપની આંખના ખૂણા ભીના થયા એ વાત સાબિત કરે છે કે કંઈક તો ભૂલ કરી છે. અને સાચું કહું, આપણે બાળક કરતાં વધારે ભૂલ કરીએ છીએ, પણ આપણને કોઈ કહેતું નથી, કોઈ બતાવતું નથી. સાહેબ, આપણાથી એક માવો નથી છૂટતો, આખું ઘર ભેગું થયું તોય તો છોકરાના અક્ષર ખરાબ કેમ છૂટે? ક્યારેક છોકરાની સામે આપણે કહીએ ને, બેટા 20 વર્ષથી મારાથી માવો નથી છૂટતો, પણ આમ જો હવે માવો હું છોડ દઉં છું. છોકરો 2 વસ્તુ કહેશે, પપ્પા આય હવે હું છોડ દઉં છું. કરો નક્કી. પહેલ તો આપણે કરવી પડશે. મોટા આપણે છીએ, વડીલ આપણે છીએ. આપણે ગુસ્સો બંધ કરીએ ને તો બાળક ગુસ્સો બંધ કરે. આપણે લોકોને સન્માન આપવાનું શરૂ કરીએ ને તો આપણે સન્માન આપે. આપણે મહેમાન જાય ને પછી મહેમાનની કાપવાનું શરૂ કરીએ, એ છોકરું જુએ જ છે સાહેબ, એ જ શીખે. આપણે માન સન્માન શીખીએ. શરૂઆત આપણા દીપકથી કરીએ. બધા દીપકમાં દિવેલ છે જ, બધા દીપકો પ્રગટાઈ જશે. અને આપણને કાંઈ ખબર નથી પડતી તો એ અહીંયા પહોંચી ગયા. આપણા દીકરા દીકરીને તો એટલી પડે છે, એ ભલે પહોંચી જશે. એની ઉપાધિ કરવા કરતાં આપણી ઉપાધિ કરવાનું રાખીએ ને તો એ ઘણું કામ થશે. વિશેષ સમય નથી લેવો. આ 2 કલાકથી મને સાંભળી રહ્યા છો. આજકાલ થિયેટરમાં મૂવી પણ 2 કલાકનું નથી હોતું, એમાંય વચ્ચે ઇન્ટરવલ હોય છે. આ 2 કલાકથી ધીરજથી એક પણ વ્યક્તિ ઊભા થયા વગર આપ વાતને સાંભળી રહ્યા છો. આ ધીરજ, આ ડિસિપ્લિન બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પેરામાઉન્ટ પરિવારનો આ જે પ્રયાસ છે, એકવાર દિલથી આપણે 2 તાળીઓથી આ પ્રયાસને બિરદાવીએ. ને મારે એક નાનું કામ છે, એક નાનું, કોઈ જગ્યા ન છોડતા. આભાર વિધિ થાય પછી, અત્યાર સુધી રોકાયા છો તો રોકાજો. ઓફિશિયલ પ્રોગ્રામ પૂરો કરીએ ત્યારે જ એક નાની વાત રહી જાય છે. આપનો મોબાઈલ કાઢજો અને મોબાઈલમાં ફ્લેશ લાઇટ ઓન કરજો. આ બહુ જરૂરી છે. શું કામ તમને હમણાં સમજાવું છું. મોબાઈલમાં ફ્લેશ લાઇટ ઓન કરજો. કરજો. ફ્લેશ લાઇટ ઓન કરજો. બહુ સરસ, બહુ સરસ. મને અહીંથી દેખાય છે. ફ્લેશ લાઇટ ઓન કરજો. બહુ સરસ. અચ્છા, ઓકે. બધા ઘણાની પાસે 2 ફોન હોય તો 2 ફ્લેશ લાઇટ ઓન કરજો. અચ્છા, તમે આજુબાજુ જુઓ, બધાએ ફોન ક્યાં રાખ્યો છે? ક્યાં રાખ્યો છે બધાએ ફોન? મારી સામે. નીચે રાખ દો. મેં તમને ફ્લેશ લાઇટ કરવાનું કીધું હતું. આપણને આદત પડી ગઈ છે કે હંમેશા સામેવાળામાં જ ભૂલ ગોતવાની. આ ફ્લેશ લાઇટ ક્યારેક તમારી ઉપર કરો ને તો માતા પિતા તરીકેનું બધું કામ તમને સમજાઈ જશે. આ ફ્લેશ લાઇટ છોકરા સામે કરવાનું બંધ કરો અને પોતાના ઉપર કરવાનું ચાલુ કરો. બધું સમજાઈ જશે તમને કે આપણામાં શું ભૂલ છે. જિંદગી ભર યહી ભૂલ કરતા રહા ગાલિબ, જિંદગી ભર યહી ભૂલ કરતા રહા ગાલિબ, ધૂલ તો ચહેરે પે થી ઓર આઈના સાફ કરતા રહા ગાલિબ. ક્યાંક એવું તો નથી ને કે આપણી ભૂલ છે ને છોકરું ભોગવે છે. આ વાતને સમજવાનો પ્રયાસ કરીએ. ક્યારેક ફ્લેશ લાઇટ આપણા પર કરીએ તો મોઢું દેખાય. फिर वक्त मिला तो होगा सामना, तब तक के लिए शुभकामना. બધાએ મને શાંતિપૂર્વક સાંભળ્યો. આ પ્રેમ બદલ આપના દિલથી આભાર. પેરામાઉન્ટ પરિવારે મને અવસર આપ્યો બદલ આપનો દિલથી આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. કોઈ ઊભા નહીં થતા પ્લીઝ, 1 મિનિટ છે, ઊભા નહીં થતા. ખૂબ ખૂબ આભાર અશોકભાઈ, ખૂબ સરસ વાત કરી. સંપૂર્ણ આભાર વિધિ માટે આચાર્યશ્રીને વિનંતી. જય શ્રી કૃષ્ણ. પેરામાઉન્ટના પગથિયે ભાગ 3 આવા સુંદર મજાના કાર્યક્રમની અંદર ઉપસ્થિત આદરણીય ભવાનભાઈ સાહેબ, મનહરભાઈ સાહેબ, સવજીભાઈ સાહેબ, મનીષભાઈ સાહેબ, સાહેબ શ્રી રાજપરા સાહેબ, આસોદરિયા સાહેબ, કોરાટ સાહેબ, પોકિયા સાહેબ, આપ સૌ વાલીજનો, વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આપ સૌને આ સુંદર મજાના કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવા બદલ ટીમ પેરામાઉન્ટ વતી હું આપ સૌનો ધન્યવાદ અદા કરું છું. આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. મને ખબર છે સમય ઘણો જતો રહ્યો છે, પરંતુ પેરામાઉન્ટ એ માત્ર નામ નથી, એક વિચારધારા છે.
એટલે આપ સૌનો પુનઃ આભાર વ્યક્ત કરી એક વિનંતી કરીશ કે આપ સૌ પોતપોતાના સ્થાન પર ઊભા થશો. આપણે સૌ રાષ્ટ્રગાન કરી અને પછી છૂટા થઈશું. ધન્યવાદ. एक साथ सावधान. वंदे मातरम शुरू करेंगे. शुरू कर. वन्दे मातरम् वन्दे मातरम् सुजला सुफला मलयज शीतला सस्यश्यामला मातरम् वन्दे मातरम् शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमित द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरम्. भारत माता की वंदे. विश्राम. ધન્યવાદ. આ સાથે જ આજનો આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ જાહેર કરવામાં આવે છે. ધન્યવાદ.